નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। હવે જે કેમેરામાં ચહેરા દેખાશે, આ ચહેરા તમે ઘણીવાર જોયા હશે, કારણ કે આ નવસારીના એવા ચહેરા છે કે જે આપના પરિવારની સાથે જ્યારે જમવા માટે કોઈ હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ છો, મોજ કરો છો અને જ્યારે હસીની પળો વિતાવો છો, એ તમામ લોકો આજે આવ્યા છે કલેક્ટર કચેરી ખાતે। શા માટે આવવું પડ્યું આપણે જાણીશું। સુરેશભાઈ, હોટલ એસોસિએશનના પ્રમુખ છો, આજે તમારે બધાએ આવવું પડ્યું છે, શા માટે આવવું પડ્યું? તારીખ 9 માર્ચથી સદંતર કોમર્શિયલ ગેસની સપ્લાય બંધ કરી નાખવામાં આવી અને આપ જાણો તેમ કે જ્યાં ગેસની સપ્લાય જ ના હોય તો હોટલ ઉદ્યોગનો ધંધો ચાલી શકે એમ જ ના મળે। એટલે આજે અમે આવેદન પર આપવા આવ્યા છે કે આ સપ્લાય પુરવઠો અમને રાબેતા મુજબ ક્યારથી મળી શકશે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ ચહેરો, કારણ કે જે ગામડેથી લોકો આવે છે નવસારીની અંદર ખરીદી કરવા માટે આવ્યા હોય, લગ્ન બતાવવા માટે આવ્યા, એટલે એ લોકોને નવસારીમાં એક રેસ્ટોરન્ટ યાદ આવે, તે છે રામાનંદ। અને રામાનંદના પાઉં બટેકા કોણ નથી ખાતું? શું તકલીફ પડશે ગેસનો પુરવઠો ન મળવાના કારણે? તકલીફ વગર તો સાહેબ કંઈ ચાલે એવી પોઝિશન છે નહીં। અમારે ત્યાં બી આજે છેલ્લો પુરવઠો છે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવશું। આવતીકાલથી હવે સવારે જોઈશું શું છે પોઝિશન। તો સાથે જ અશ્વિનભાઈ છે। અશ્વિનભાઈ, પીઝા તો ઓવનમાં બને, પણ તમારે કેમ આવવું પડ્યું? આ પિઝા ઓવનમાં બને, પણ એની સાથે સાથે ચાઇનીઝ ને ઇટાલિયન ફૂડ, જેમ અમારે મેઇન સલાડનું હોય છે, હોટ સલાડ હોય છે, પછી કોલ્ડ સલાડ હોય છે। તો હોટ સલાડમાં અમે યુઝ કરીએ ગેસ થી જ, ગેસ ઓવન પર જ બધું બનાવવામાં આવે છે। ફ્રેન્ચ ફ્રાઈઝ હોય ને એ બધું, તો એ અમારે ત્યાં મેક્ઝિમમ યંગસ્ટર અને નાના છોકરાઓ આપણી બર્થડે સેલિબ્રેશન કે કોઈ બી પાર્ટી કરવા આવે છે ને બહુ એન્જોય કરે છે। તો એ બધું અમારે બંધ કરવું પડશે। જે ગેસ ને લગતા જે પ્રોડક્ટ અમે બનાવીએ એ બધી અમારે બંધ કરવી પડશે। સુરેશભાઈ, કેટલા લોકોને સીધી અસર? નવસારીની અંદર આશરે 200 મોટા યુનિટો આવેલા છે ખાણીપીણીના અને 800 થી 900 નાના યુનિટો છે। એટલે મારા ખ્યાલથી મને એવું લાગે કે 25,000ની આસપાસ લોકોને એની અસર થશે। કારણ કે આની સાથે જોડાયેલો વર્ગ, જેમ કે કારીગર હોય, વેટર હોય, પછી મજૂર વર્ગ જોડાયેલો હોય અને એના પરિવારજનો જોડાયેલા હોય, સાથે સાથે જે સપ્લાયર વર્ગ છે, જેમ કે દૂધથી ઉત્પાદન થતી વસ્તુ, ચીઝ, પનીર વગેરે જે કંઈ છે તે, ખેડૂતો હોય તો શાકભાજી જે કંઈ અમારે ત્યાં આવતી હોય પર ડે પર વડાપાઉંના બટેકા જે આવતા હોય છે, બધું ધાણા, મરચા, આદુ, લસણ એવું કંઈ ના મળે તો ડેલી ટુ ડેલી વાળું શાકભાજી પણ આવતું હોય, એની સીધી અસર ખેડૂતોને પણ થવાની છે। સાથે જ આપણી પાસે એસએચ કેટરિંગના હરીશભાઈ છે। હરીશભાઈ, તારી પાસે તો લગ્નના ઓર્ડર પણ ઘણા આવતા હોય છે અને જ્યારે કોઈ પરિવારમાં માંદું હોય, તેમ કે ભાઈ ગુજરાતી થાળી ખાઈએ, તો તારથી આવતા હોય છે, તો હવે શું થશે? હવે એવું છે કે લેગ સિલિન્ડરનું સ્ટોક ખતમ થવા વાળું છે। આજનો લાસ્ટ દિવસ છે। હવે એ નહીં હશે તો જમવાનું બનશે શક્યતા બહુ ઓછી છે। પણ અમે ચાહીએ છીએ કે અમારા જે ગ્રાહક લોકો છે એને હેરાનગતિ ઓછી થાય ને જે લગ્ન પ્રસંગના જે અમારા ઓર્ડર છે તો ગેસ સિલિન્ડરની સપ્લાય જલ્દી આવે તો અમારું લગ્નનો ઓર્ડર ચાલે, દુકાન ચાલે, બધાનું તંત્ર ચાલે એવો શક્યતા છે। તમારે તો રોટલી બનાવવા માટે કેટલી લેડીઝ આવે છે? 7 લેડીઝ આવે છે। એનું ઘર તમારે ત્યાંથી જ ચાલે છે? હા। અને બીજા મજૂરોની સંખ્યા કેટલી? 10। એટલે કુલ 10 જણાને સીધી અસર થશે। જી। માલિક તો હજુ એકવાર ચાલો સમજી લે કે ભાઈ હરીશભાઈ જે ખરા ને બહુ વાંધો નહીં આવે, પણ 10 મજૂરો કે જેને રોજ તમે વેતન આપતા હશો એને સીધી અસર થશે। સાચી વાત છે। એમને અસર થશે, એમના પરિવારને અસર થશે, એમને લાગતી બીજા છે એમને અસર થશે। ને અમારી આ છે કે સાહેબ લોકો જલ્દી સપ્લાય આપે તે અમારી આશા છે। તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે આ તમામ જે હોટલ એસોસિએશનના સભ્યો છે, પ્રમુખ છે કે પછી અન્ય રેસ્ટોરન્ટ ખાણીપીણીના જે સંચાલકો છે, આજે આવ્યા હતા કલેક્ટર કચેરી ખાતે। એમણે રજૂઆત હતી કલેક્ટર મેડમ આવેદનપત્ર સ્વીકાર્યું અને સાથે એ પણ કહ્યું કે ભાઈ આ રજૂઆત તમારા ઉપલા લેવલ પર પણ તમે કરો તો જેથી કરીને વહેલી તમને ગેસ સિલિન્ડર મળવાની શક્યતાઓ વર્તાય। જો કે બીજી બાજુ અમારા પ્રતિનિધિ નિલેશભાઈ જે ખરા ઝટપટ ન્યૂઝના તંત્રી નિલેશભાઈએ આજે ગેસ એજન્સીની મુલાકાત લીધી છે। ગેસ એજન્સીની મુલાકાત લેવામાં આવી તો ત્યારે એવું જણાવવામાં આવ્યું કે ભાઈ ગેસનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં છે, એટલે ઘરેલું ગેસ જે ખરો એ તો મળી રહેશે એવી આશા એમણે દર્શાવી છે। એ બીજા એપિસોડમાં આપ જોઈ શકશો। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।